તો રામ રામ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો બધા મજામાં દઈશું ને, આપણે પણ મજામાં જ છે. તો આજે થઈ ગઈ છે નાગ પાંચમ અને ભગવાનનો તહેવાર કહેવાય ખેતલિયા દાદાનો. બધા દેવસ્થાન પહેલાં ખેતલિયાનું સ્થાપના થાય એટલે આજે આપણે પણ અહીંયા રખનોમાં, કેમ કે આજે નાગ પાંચમ છે. સવારના વાગ્યા 7 અને વ્લોગ બનાવવાનું પણ શરૂઆત કરી દીધું. અને જો હવે જરાક કંઈક મટી જાય પણ સારું થઈ ગયું. અને મારા પપ્પા આજ નાગ પાંચમ રહે છે. દર વર્ષે નાગ પાંચમ રહે એટલે રાફડો અહીંયા દૂધનામમાં જાય. એટલે બધાને શુભકામના, અભિનંદન અને જય વાસુંગી દાદા કોમેન્ટમાં જરૂર લખજો. અને આ તો નસીબની વાત કહેવાય, સવારમાં આપણે વ્લોગ બનાવવાનું શરૂઆત કરી દીધું હોય અને વાસુંગી દાદાનો તહેવાર હોય મસ્ત મજાનો. અને કાલે થઈ જાય રાણઝટ, તો એકદમ વાતાવરણ છે. અને આજ તો નસીબમાં અહીંયા દર્શન દે વાસુંગી દાદા. અને આપણે તો સાચી ભક્તિ સેવા હોય એટલે દર્શન દે જ. હાલો પપ્પા જો નાગ પાંચમ છે એટલે દૂધને લઈને આપણે ઇતિહાસ કહી. મને તો બહુ જાજી ખબર ન હોય પણ એ તો કેટલા વર્ષ રહેતા છે. અને જય માતાજી. રામ રામ ને જય નાગ દેવતા. નાગ પાંચમ છે. અમે કેટલા વર્ષોથી રહું છે. હવે દૂધ નામમાં નાગ પાંચમ હોય એટલે ઉઠીને પછી ચા પીવાનું. આમાં દૂધ ગાયનું દૂધ ને અગરબત્તી આપણે દૂધ નામમાં જવાનું. ગાય માતા. કેટલાક વર્ષ થયા તમે રહેતા? મારે તો ઘણા વર્ષ થઈ ગયા છે. નાગ પાંચમ એટલે નાગ પાંચમ એટલે સવારે ઉઠીને નાવાનું, પછી દૂધ નામી પછી જ મોઢામાં ગમે દૂધ લેવાનું. હા, ચા ગમે પછી જ પીવાનું. હા, હવે પણ આમ રાફડે પણ જાઉં છું દૂધ નામમાં. હા, આશુબેન પણ જો કસરત કરે અત્યારમાં, કેમ કે એની કસરતની ટ્રેલિંગ છે એટલે કસરત કરો આશુબેન. હે અમારા શિવબેન ની રોટલી કરે છે. રામ રામ ને જય માતાજી. જો નાના જાય જો આપણે દૂધનામાં. આશુબેન ને લઈ જવાય વિડીયો ઉતારવા. કાંટા જેવું કે હાલો હાલશે. હાલો મમ્મીબેન ઘી લઈ લ્યો બેટા, ઘી રોટલી ખાઈ લે. શિવબેન જય માતાજી. બાબુ ક્યાં ગયું? બાબુ દૂધ લેવા તારમાં છે. હે બાબુ કે બાબુ હે બાબુ દૂધ લેવા છે. જો અહીંયા જો અહીંયા છે, જો બેન ઉભા છે. જો દિયો દિયો બાબુ દિયો ને બાબુ બાબુ તારું લે. રામ રામ ને જય માતાજી. રામ રામ જય માતાજી. જો કરો બાબુ દેખાડો તો બટા. બાબુ બાબુ દેખાય ને મારે મમ કરવાનું. બાબુ દે. જો અત્યારમાં પાણી રીએ ને એટલે આ ઘડી રીઝવવી પડે. અહીં મમ ખવરા, અહીંયા મમ ખવરાય, ગાંઠિયા ખવરાય. મમ ખબર છે. આશુબેન ગાંઠિયા ખવરાવ. હાલો એ બાબુ મમ ખવરાવ. હાલો હાલો અહીંયા આવી આવો. નાખો યાર છે એમ તો બેન. રાધે રાધે કરી દો બટા. રાધે રાધે. મમ્મી બેન ઘી રોટલી ચોપડો. રેલગાડી આપ દે. અત્યારે આપણે વાંકાનેર આવી ગયા અને વાગી ગયા 4 અને મામાની રેકડિયા એટલે ખોડિયાર પરસાર અને માં મેલડીમાંની કૃપા એટલે અત્યારે મીઠાઈમાં જોખવા માટે આવી ગયા છે. અને મસ્ત મજાનો વ્લોગ બનાવવા પણ આવી ગયા છે. એટલે વાંકાનેરમાં સાઈતમ આઈટમ આવે છે એટલે હે ને આજે પાંચમ છે. હા આવી જાઓ, મીઠાઈ લેવા આવી જાઓ. વર્તા આવી જાઓ તમને. એટલે આપણા સબસ્ક્રાઈબર હોય અને અમારા ગામના હોય બધા નીકળે વાંકાનેરમાં. અમારો તાલુકો વાંકાનેર છે એટલે મારા મમ્માની દર વર્ષે પાલ આવી રીતે કરે છે. તો અમારો જિલ્લો મોરબી. જો મીઠાઈમાં આપણે શું છે આઈટમ? મોહનથાળ રે, સેવદર રે, ટોપરા પાક હે, બરફી હે, હા, ચૂરમાના લાડવા હે, મેસુબે આટા હે, પેંડા પણ મળી જાય. પેંડા હે, મસ્ત મજાના ચૂરમાના લાડવા હે. અને બધા કોમેન્ટમાં કહેતા હતા અશ્વિનભાઈ, આપણે ગામમાં પણ કહેતા હતા, કારખાને કહેતા હતા અશ્વિનભાઈ પેંડા ખવડાવો. એક્ટિવા લાગ્યું એટલે જો પેંડા મામાની બનાવ્યા છે. અને તમને 17 તારીખે આપણે એક્ટિવા લઈને આવશું ત્યારે જરૂર તમને પેંડા ખવડાવવાના છે. તો અત્યારે અહીંયા ફરસારમાં આવી ગયા જોખવા માટે મસ્ત મજાનું. અહીંયા જો મોતીચોરે લાડુ છે ને, અને મોતીચોર લાડુ. હા એ મોતીચૂર. વાંકાનેર આવી ગયા જોખવા માટે. ને ખોડિયાર ફરસા જલેબી પણ મળી જાય છે. પછી પાલકિયા લાડવા, બુંદીના લાડવા મળી જાય. અને હાટા છે ને, કેમ કે અમારે તો અમારા મામાની દુકાન છે એટલે નામ ઓછું આવડે. આ ઓલા હાટા, આને શું કહેવાય? લાડુડી. હા લાડુડી. માવાની સ્પેશિયલ માવાની લાડુડી. સેવ, પછી મમરી, બીજા કલરની મમરી, શક્કરપારા બધું પણ મળી જશે.
મસ્ત મજાનું. અને અહીંયા એકદમ જો બધું સ્પેશિયલ પડ્યું છે ને ચેવડો હતા ફરારીઓ મળી જાય, તીખા ગાંઠિયા, ચોખા ઘીના લાડવા, ચૂરમાના લાડવા, મસ્ત મજા. મોહન તારે બરફી કે શું કહેવાય ને? સોર પાપડી. ને આ મેસુ મેસૂબ, આ પીળો મેસૂબ. અને આ મોહનથાળ, મોહન તારા મોહન તારી આ બટકા. એ હા અને ઓલું એ સેવદર સેવદર. ખાસ જો સેવદર જે બટકું લાવો દેખાડો તો. આવો બોલો. હે? શું હે ભાઈ? બટ હાલો. જય માતાજી. મીઠાઈ જોખવાનું હાલે. હા, ટોપરા પાકે, પછી બ્રેડ લડુડી, હા, પછી આ મોતીચૂર લાડવા, હા, અને આ આ મેસૂબ કહેવાય, લાય ગરમા ગરમ, ગરમા ગરમ. હા, આ ચોકલેટ બરફી, બીજું મોટા ભાઈ બરોબર, અને આ મોહનથાળ કહેવાય, હા, આ મેસૂબ સફેદ, હા, આ ફરસાણ, હા, અને આ સોન પાપડી, હા, આ પેંડા, બીજા કલર આ સફેદ હે, બીજા હે, બીજા વ્હાઈટ, બીજા પતી ગયા હે, ટોપરા પાક સિવાય હા. શું કરવું? અને હાટા, આ મોટા હાટા, હા, લાય, આયા બીજા હા, એક મેરડી ફરસાણ હે, એક ખોડિયાલ ફરસાણ હે, હા, કેટલા પાલ છે આપણે? આપણે 5 પાલ, હા, બરોબર, હા, એ ચોકલેટ, હા, હા, બરોબર, હા, 4 પાલ હે.